તમને મજા આવે ને મને ઊંચો હાથ કરીને પડકારો દેજો એટલે મને એમ થાય દૂધ બધું દોણામાં જાય છે હેઠું નથી થતું એમ કારણ કે આજ 29મી નાઇટ છે મારે ભાવનગરમાં ચિત્રાવાડીમાં એટલે તમારા પડકારા ઉપર જ જાજુ હાલે છો ભાઈ ઊંચો હાથ કરીને પડકારો દેજો એટલે બેટરી ચાર્જિંગ થતા વાર નહીં લાગે મારા બાપ અને બીજી વાત તમને માતાજી કાંઈક આપ્યું હોય ને રાગે હો ને કોરું બંડલ લાવ્યા હો તો તમે જે વાપરો એ બધું અહીંયા રહેશે આ ચોખવટ મારી તમને આપ્યું હોય તો ઘોર કરજો વાપરજો એ બધા દાન રકમ રૂપિયા બધા માંડવામાં રહેશે નકર ઊંચો હાથ કરીને પડકારો તો કરજો બાપ થોડો ધ્યાન જો વધારે એવું કરો સોળ સદેલી માણ ભરેલી શણગારી રાજુભાઈ શક્તિ સાઉન્ડ ફૂલસર વાળા 501 રૂપિયા આપીને માતાજીને વધાવે છે તાળીથી વધાવો ભાઈ રાજુભાઈ શક્તિ સાઉન્ડ વાળા ફૂલસર ધન્યવાદ ચંપક વેલી સોળ સદેલી માણ ભરેલી શણગારી આપે તું પૂરી નિર્મળ નૂરી સત્વર સુરી દોરાલી એ મારી કયક નમાયા ભૂપ ભમાયા સુપાયા ચડનારા સુનિલભાઈ આવો સુનિલભાઈ મારી જેની સાથે પરિવારથી નાતો એવા સુનિલભાઈ મિસ્ત્રી હરસોરા અને ભાઈ મનોજભાઈની વધારે છે એકવાર તાળી વધાવો સુનિલભાઈ આગળ જાઓ ને હા રસિકભાઈ આવો અને કદાચ બંદૂકનો ભડાકો તાકીને ઊભા હોય અને તમને એમ થાય કે હવે મારી નાખશે ઉગ્રવાની ક્યાંય બારી દેખાતી નથી અને એવે ટાણે વેગડ ગમે ના રહેતા હોય ભાવનગર રહેતા હોય થળસર રહેતા હોય લાખણકા રહેતા હોય ગમે ના રહેતા હોય પણ એકવાર થળસરના ગાળા હમું નજર માંડી અને એકવાર એમ કહી દે ક્યાં ગઈ મારી ગાળાવાળી વેગડની વાઢાળી બૂટ ક્યાં ગઈ અને હજારો દુશ્મનના ટોળામાં વેરીમાં વાસ કરી અને જો મરતા ન ઉગારે તો મારી વેગડની ગાળાવાળી વાઢાળી બૂટ ગાળાવાળી બૂટ ફુલસરથી મંજુબેન રામાપીર વાળા 200 રૂપિયા આપીને માતાજીનું માંડવો વધાવે છે ધન્યવાદ
રૂપિયા આપીને જોધપુરિયા રાઠોડ 18/4 તારીખે શુક્રવારે મુકામ માઢિયા ભાલ સમસ્ત રાઠોડ પરિવાર જોધપુરિયા રાઠોડનો પરિવારનો મઠ ત્યાં માંડવો રાખ્યો છે 18/4 તારીખે શુક્રવારે બધાને જાહેરમાં આમંત્રણ પાઠવે છે ને 1101 રૂપિયા આપે છે. એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ, બધાય પધારજો. જાહેરમાં આમંત્રણ પાઠવે છે બાપ. મુકેશભાઈ, આજ માં બુડ ભવાનીનો પ્રાગટ્ય દિવસ છે અને અરણેજ જેવું જેને વર્ષો પહેલાથી મંદિર બનાવ્યું છે એવા જૂના રતનપર વાળા આમ હાલ ભાવનગર મુકેશભાઈ બારૈયા પધાર્યા છે કે જોરદાર તાળી સુધાવો. મયુરપાન સરદારનગરથી મુકેશભાઈ બારૈયા, આવો બાબા આવો. જય મારી અરણેજ વાળી, જય મારી અરણેજ વાળી. નટુભાઈ સોલંકી પધારો. નટુભાઈ વરલ પધારો. નટુભાઈ આવો. તમારી ખીજડી ની એની અવળા હવલી ડાલ પણ ડાળે ડાળે બધાને માળું પિંગલા એ કોઈ મેના રે ભાંગીને વાંદળિયું ના ખમા 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 મારો ખેતર મારો રાજા રે, મારો વીરવા સંગી રાજા. વીરવા સંગી રાજા 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 રે, મારો ખેતર મારો રાજા 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 રે, મારો ખેતર મારો રાજા રે, મારો વીરવા સંગી
માં ચામુંડા, જય માં ચામુંડા. ચોટીલા મોદલ વાળી બા, ચોટીલા મોદલ વાળી બા. मरी हुसैन तू माता मुंडा हो धन में आंगलो हरावड़ो डूंगर लई होड़ मां. आला परी खोड़ियर मनी जय निमित्ते 500 रुपया आवे. ताली थी बताओ भाई. धन्यवाद बाप. हाँ भाई हाँ. मनोज भाई मनोज भाई मनोज भाई આવ્યો બાપ. હા કિશોરભાઈ તમારી વાટ જોવે ક્યારે આવ્યો. और मनोज भाई मिस्त्री बता रहे. आओ बाबा आओ. जबी 18 भुजाળી ચામુંડા બેઠી છે. એવી જગદંબા 18 વરણની કુળદેવ થઈને બેઠી છે. આવો મનોજભાઈ. 301 રૂપિયા આપીને અમારા મનોજભાઈ હરસોરા નટુભાઈ મિસ્ત્રીના દીકરા 301 રૂપિયા આપીને મારી હરસોરાની ખોડિયારને અને માં આંબલી ચોક વાળી માં મેલડીને વધાવે છે. કાળીથી વધાવો ભાઈ. 18 વરણની કુળદેવ તરીકે માં જગદંબા ચામુંડા બેઠા છે. અને એમાં આજ માંડવો વેગડનું માં ચામુંડા અને ગાળાવાળી બૂટનો માંડવો નાખ્યો છે. આમાં આમાં આ મારી ઉખલાના પાદરની ચુડામાના કુળની દેવ. હા બાપ જો મારી ચોટીલાના ડુંગરે 2 મુખે બેઠા છે. પાનેરાના ડુંગરે 3 મુખે બેઠા છે. રાજસ્થાનના ડુંગરે સુંધા ડુંગરે માં ચામુંડા બેઠા છે. અરે કર્ણાટક પાસે બેંગ્લોર પાસે અમારે મુકેશભાઈના દીકરા રવિભાઈ છે. એ બેંગ્લોરથી તમે આગળ જાઓ તો મહિષાસુરની છાતીમાં જે તરહુળ માર્યું એ મૈસૂરના ડુંગરેમાં ચામુંડા બેઠા છે. અને તમે ક્યાંય આઘા ન જાઓ તો ભાવનગર તાબેનું તળાજા તાબેનું ઊંચા નીચા કોટડા જાતે કોળી અટક જેની ભીલ એ માણા બધું ધરતીમાંથી હાલે. અને કાળીઓ ભીલ દરિયાના પાણી ઉપર દોટ કાઢે મારી ખાંડિયા તરહુળમાં ચામુંડા બેઠા છે બાબો. એવી જગદંબા એવી 18 ભુજાળી 18 વરણની કુળદેવ તરીકે મારી ચામુંડા બેઠા છે. આમાં જેની ચામુંડા કુળદેવ ચામુંડા એટલે એવા કેટલા હું સ્વાદ કરો તો જેની કુળદેવ માં ચામુંડા હોય મારા બાપ
એક મિનિટ માટે બધાને ઊંચા થઈ જાય મારી ચામુંડાને રાજી કરવા માટે મારા બાપ. આજ હનુમાન જયંતિ છે એટલે આ દાદા હનુમાનજીને યાદ કરીશ મારા બાપ, અને મા બૂટને તો ખાસ યાદ કરીશ. આજે એની પ્રાગટ્ય ઉત્સવ છે અને ગાળાવાળી બૂટનો માંડવો નાખ્યો છે. ત્યારે એ ચામુંડિયા આવશે રે, સંકટ કાપશે રે, મા ચામુંડિયા આવશે રે, સંકટ કાપશે રે. આઈ મારી ઉખલ્લા વાળી, આઈ મારી ઉખલ્લા વાળી, મા ચામુંડ તારું અજવાળું દુનિયામાં દેખાય છે. ચામુંડ તારું અજવાળું દુનિયામાં દેખાય છે. આઈ મા ચામુંડા, આઈ મા ચામુંડા. તુલસીભાઈ વિશ્રામભાઈ સોહાણ શામપરા 501 રૂપિયા આપીને માતાજીને વધાવે છે બાપ. ધન્યવાદ. મારી તારા મઢડે બોલે છે દીના મોર, અવસર આવ્યો છે તારા આંગણે માં. મામા ખોડિયાર ને શક્તિ મામા મારી દીખડિયાના ટોડાની દેવ કહેવાય, ધામાવાળી દેવ કહેવાય, શકત સનાળા વાળી દેવ કહેવાય. પણ સુડાસમાનો મેન થડો ભાઈ ભાવનગર જિલ્લાની માલપા ઉખલ્લામાં છે બાપુ. ચુડાસમા પછી ભલે મઢ ગામ પર ગામ લઈ ગયા હોય, પણ મેન થડો ઉખલ્લામાં મારી જગદંબા શક્તિ આવ્યા છે, આદિયાગરી શક્તિ આવ્યા છે. એને રમાડતા હોય ત્યારે બાપ શકત રમેશ નારા વાળી, શક્તિ રમેશ નારા વાળી. શક્તિ રમેશ નારા વાળી, શક્તિ રમેશ નારા વાળી. મામા મામા 200 રૂપિયા આપીને માનું માંડવું વધારે બાપ. બાખલકા વાળા મહેમાન 300 રૂપિયા આપીને મારી ઉખલ્લાની શક્તિના ભરોસે આપે છે બાપ. ધન્યવાદ. આ બાપા બે રાવળદેવને અમારા રોહિતભાઈ, મારા મિત્ર રોહિતભાઈ 500 રૂપિયા અરવિંદભાઈ ને મહેશભાઈ બેને શીખ કરાવે છે. અને એના બાપુ છે આ બાપુ. ભાઈ 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 વાહ. નાય મારી ઉખલાના પાદરની ચુડાહમાના કરમ ભાગલાની આદિયા ગરી શક્તિ જહો બાપ, શક્તિ જહો. ટકોરો કરાઈ નહીં મારી ઉખલા વાળી શક્તિ, ટકોરો કરાઈ નહીં. નટુભાઈ સોલંકી મારા મિત્ર વરલથી 500 રૂપિયા આપીને માતાજીનું માંડવો વધાવે છે બાપ. ધન્યવાદ. ગુંદીનો ડાભી પરિવાર માં ચામુંડાના નામ માથે 1501 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે છે. ધન્યવાદ. મારી
શક્તિ બાપ. અરે બાપ, જેથી જરૂર પડે, જેથી દુઃખની વાદળી ચડે અને તમને એમ થાય કે હવે ક્યાં જવું, મારું મન મૂંઝાય છે, મારે કોને કહેવું, અને ચુડાહમાનું મન મૂંઝાય પછી ગમે ને રહેતા પણ એકવાર ઉખેલાના પાદર હમું નજર માંડી અને એમ કહી દે ક્યાં ગઈ મારી ઉખેલાના પાદરની ચુડાહમાના કરમ ભાગલાની મારી જોગમાયા શક્તિ ક્યાં ગઈ. અને જો ઠેઠ દીખડિયામાંથી બેઠી ન થાય ને તો મારી ઉખેલાના પાદરની જોગમાયા શક્તિ ન કહેવાય, જોગમાયા શક્તિ ન કહેવાય. માતાજીનો માંડવો ઉડાવજો. ધન્યવાદ. થળસર વેગડ પરિવાર, મા બુટ ભવાની સેવક સમુદાય 800 રૂપિયા આપીને મારી વેગડની થળસરના ગાળાવાળી મારી વાઢાળી બૂટને વધાવે છે. તાળીથી વધાવો બાપ. ધન્યવાદ, ધન્યવાદ. ખોડિયારનું કોઈ દી ખોટું નહીં, ખોટાની કોઈ દી ખોડિયાર થાય નહીં. ગાય મારી ચુડાહમાના ગુણમાં મારી શક્તિની ભેગી હોય મારી મામડિયા તારણની દેવ ખોડિયાર. મંગલ કરણી ભંડાર ભરણી તારણી. એકદી સાંઈ થયા ભાવનગરના ભૂપ આતાભા ગોહિલ ને, જેનું નામ વખતસિંહ ગોહિલ પણ ઉર્ફે આતાભા ગોહિલ, અને સપને આવ્યા ભાવનગરના જે નારેશ્વર મંદિર આંબા ચોક વડવા, એ સપને આવીને દરબારગઢની માલપા હુતા જગાડે એટલે કીધું આતાભા ઉઠ બાપ. કે પણ મારી તમે કોણ છો? ભાંગિયા રંગની જીમી પહેરી છે, ભાંગિયા રંગનું કાપડું પહેર્યું છે, લલાટમાં ત્રણ કંકુની આડ પૂરી છે, માતાજી કાળો ભેળિયો ઓઢ્યો છે, હાથમાં ચાંદીના કાંબીને કડલા રહી ગયા છે, અને એ આતાભા ગોહિલ બડાક થઈને બેઠા થઈ ગયા. મારી તમે કોણ છો? રાતના 12 વાગે અહીંયા આવ્યા છો? ખાટાભાઈ પરસોત્તમભાઈ વેગડ 500 રૂપિયા, સોનાબેન ખાટાભાઈ વેગડ 500 રૂપિયા, જીવરાજભાઈ ખાટાભાઈ વેગડ 500 રૂપિયા, નિશાબેન જીવરાજભાઈ વેગડ 500 રૂપિયા, રાજવીબેન જીવરાજભાઈ વેગડ 500 રૂપિયા અને કુલદીપ જીવરાજભાઈ વેગડ 500 રૂપિયા. ચિત્રાવાડી હોઈદડવાળાની વાડી એકવાર તાળીથી વધાવો બાપ. ધન્યવાદ બાપ. અને આતાબા ગોહિલે હાથ જોડ્યા બાપો. એટલે માં ખોડિયાર એટલું કીધું કોણ છો એમ પૂછે કે હા, તો સાંભળી લે, એક રોઈશાળાના નેહની મામડિયા ચારણની ખોડિયાર બોલું છું બાપ. કે પણ મારી શું કામ આવ્યા છો? કે દી ઉગે તારો ઘોડો તૈયાર કરી અને ઘોડાની માથે પલાણ માંડી જા. એક દીમાં 1800 પાદર તો પછી થયા ભાવનગર દરબારને, પણ એક દીમાં દી ઉગે થી આઠમા સુધીમાં એક દીમાં જો 647 ગામના તોરણ બંધાવું ને તો માનજે એક રાજપરાના ટીંબે આવેલી મામડિયાની ખોડિયાર બોલી હતી બાપ, ખોડિયાર બોલી હતી બાપ. રમેશભાઈ શામજીભાઈ બારૈયા ગામ અનીડા 1100 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે છે. તાળીથી વધાવો બાપ. ધન્યવાદ, ધન્યવાદ. ખોડલ ખંકારી ગંદરવાળી માતુ ભાલી ત્રિશુલાળી મગર સવારી શંભે મારી ખબર વાળી
શીખું ને મારી આમાં જો મળી હો ગાય મારી ઊંડવીના અખેડા વાળી મારી સિંધના બેડા વાળી શર સિંધ માંથી મારી હાલી નીકળ્યા એ મારી શર પાટણ આવીને તને યગદી પ્યારો કર્યો તેથી તોડી નાખ્યા મારી લોઢાના કમાડ એ તમને બોલાવું મારી સિંધના બેડાની દેવ શિકોતર રે ઈ મારી જોગમાયા ઉખલ્લાના ચુડાસમાના કુળમાં શક્તિના ઝુંડમાં પધારો પધારો મેમણભાઈ અમારા સુરેશભાઈ રાવળદેવ ભોજપરાથી પધાર્યા છે મધુશિલિકાના સાહેબ છે એકવાર તાળીથી બધા વર્તેજ પ્લાન્ટના પધારો પધારો મારા બાપ પધારો આવો આવો દેવોનો મેળો જાય હો બાપ ભાઈ ભાઈ આવો આવો બાપ આવો એ જગદંબા મારી જગદંબા શિકોતર આવ્યા છે બાપ ખડસલ્યા લાભભાઈ ડાયભી એ 200 રૂપિયા આપીને માં જગદંબાને વધાવે છે બાપ ધન્યવાદ એ જગદંબા મારી સિંધના બેડાની શિકોતર આવ્યા છે અને શિકોતરમાં આવે ને એટલે રાવળદેવ રાહડો ગાય કારણ કે એને વાલામ વાલો રાહડો ઈથી વાલો દીકરો ને ઈથી વાલો માંડવો તૈણી તાલ ભેગા છે તમને મજા આવે તો તાળીનો દાદ આપજો ઈથી વધારે મજા આવે તો રમવા માટે ઊભા થાય ને ઈથી વધારે મજા આવે તો ઘોર કરજો ને પોતાના ખિસ્સામાં હાથ જાય એનું ધ્યાન રાખજો મારા બાપ એવી મારી ઊંડવીના ખેડાવાળી શિકોતર આવ્યા છે ત્યારે એ રાહડે રમે માં ઉડે રે રમે માં સિદ્ધબાના બેડા વાળી રાહડે રમે માં બહેનોને જ રમાય બહેનો ઉભા રહેજો આમાં એવું નથી એકલા બહેનોને જ રમાયો માતાજીનો માંડવો છે આપણે ડીજે ઉપર 4 બંગડી વાળી વાગે ક્યાં આમાં હાથ કરવા મળી ડીજે ઉપર જાનમાં તો આજ મારી શક્તિના થડાની મારી શિકોતર આવ્યા છે ચુડાસમા પરિવારના યુવાનો બેઠા થઈ જાય ઉભા મારી શિકોતરના નામ માથે મારા બાપ થોડી વાર માટે 1-2 મિનિટ માટે બાપ રાહડે રમે માં ઉડે રે રમે માં સિંધરે માલી રે માડી રાહડે રમે બધા આગળ આવો થોડી વાર આગળ આવો બધા થોડી વાર ઉભા રહેજો માડીજો ઉભા રહેજો બહેનો હે ભાઈ આમાં વેગડના છોકરા ક્યાં બેઠા વેગડના યુવાનો ઊંચો વાત કરો તો વેગડ હા તમે તો માંડવું નાખ્યો છે બાપા તમારે તો ઊભું થવું જોઈએ ને બાપા આવી જાવ ઝડપથી રાહડે રમે માં ઉડે રે રમે માં ઊંડવી રે વાળી માડી રાહડે રમે માં રોહિતભાઈ બાપા ભાઈ આ ચુડાસમા આવે ગઢ માડી હુડે રે રમે માં રમે માં રમે માં बहनों में 100 रुपया धन्यवाद भाई
રૂપિયા આપીને મારી ખોડિયારને માં મેલને વધાવો. આ વેગડનો માંડવો, હા આ વેગડનો માંડવો, હા અમારો ચુડાહમા પરિવાર, અમારો ચુડાહમા પરિવાર. થોડી વાર બેસો, હજી તમને રમાડીશું બેનો. હા 200 રૂપિયા જેકાભાઈ બી બારૈયા ભુવા ને દીપાભાઈ, જેકાભાઈ ભુવા ને બારૈયા, જેકાભાઈ ભુવા 200 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે છે. તાળીથી વધાવો ભાઈ. 200 રૂપિયા રાજુભાઈ ડી બારૈયા, 200 રૂપિયા રમેશભાઈ કે બારૈયા, 200 રૂપિયા બાપભાઈ ટી બારૈયા, 200 રૂપિયા કાનજીભાઈ એમ બારૈયા, 500 રૂપિયા જયંતભાઈ બી બારૈયા, એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. અને 200 રૂપિયા હિંમતભાઈ ડી બારૈયા. બધા બારૈયા પરિવાર મારી વેગડની ગાળાવાળી બૂટનો માંડવો વધાવે છે, માં ચામુંડાનો માંડવો વધાવે છે. ધન્યવાદ. અને જે આ ભુવા બેઠા છે ધૂણવા, અમારા રોહિતભાઈના બાપુ છે અને ઉખલાના થડાના સૌથી જૂના ભુવા છે. એકવાર તાળીથી વધાવો. મેન ભુવા છે બાપ મારી શક્તિના, ઉખલાના પાદરની ચુડાહમાની, એ મારી સિદ્ધના બેડાની શિકોતર દેવા આવ્યા છે બાપ. ગાય વાઢાળી બૂટ. આજ બૂટનો પ્રાગટ્ય ઉત્સવ છે ભાઈ. બોલો માં બૂટનો પ્રાગટ્ય દિવસ છે આજ. હા મળી સુરાપુરા દાદાના મંડળ તરફથી 501 રૂપિયા આવે છે. તાળીથી વધાવો ભાઈ. બોલો સુરાપુરા દાદાની. એવી જગદંબા મારી ઉખલાના પાદરની શક્તિના ઝુંડમાંથી મારી ભગવતી વાઢાળી બૂટ આવ્યા છે બાપ. ભાખેલું મારી બૂટનું હોય. તમે આમ સાંભળો ને માંડવો ભાઈ, આનું ગુણગાન ઈ નોખું હોય. અને આજે એના પ્રાગટ્ય દિવસે એનો સત્સંગ, એનો શબ્દ સાંભળો ને એ કંઈક નોખું હોય. 551 રૂપિયા રામ ભરોસે આવે. એવી મારી ભગવતી, મારી અરણ્યના અખેડા વાળી, મારી રોજગાના પાદર વાળી, કા તો માટુંગા વાળી, કા ઝોલાપુર વાળી, કા સાબકડાની ધાર વાળી, કા અહીંયા જૂના રતનપુર વાળી, અને કા મારી થળસરની વેગડની ગાળા વાળી મારી વાઢાળી બૂટ કહેવાય બાપ. હું બહુ ધબધબાટીનો માણસ નથી, માફ કરજો મારા બાપ, પણ મારી વાઢાળી બૂટ આવ્યા છે. મારે તમને કેવું છે તમારી જગદંબા કેવી છે. કાલે એની બેન માં બહુચરને રાજી કરીને આવ્યો છું. આજ મને ખબર નહોતી. મને તો આજ મને સોશિયલ મીડિયાથી ખબર પડી કે આજ માં બૂટનો પ્રાગટ્ય ઉત્સવ છે. દુનિયામાં પરચા તો બધી ભગવતીના, પણ એને સ્ત્રીની કુખે દીકરા દીધા, બાયુ માણસની કુખે દીકરા દીધા. પણ જો પુરુષના પેટમાં દીકરો દીધો હોય તો એક જ દાખલો મારી અરણેજવાળી વાઢાળી બૂટનો છે. એક દાખલો. અને એક ભરોસો રાખજો, જેની કુળમાં મારી બૂટ પૂજાતા હોય ને, એક વિશ્વાસ એવો રાખજો કે દુનિયાની માલપા બધું ખૂટે, પણ જો કોઈને બૂટ ખૂટે ને તો એવી જગદંબા, એવી મારી બૂટ આવ્યા છે. રોહિતભાઈ ઘડીક રમી છે ને,
હા એવી મારી બૂટ આવ્યા છે અને મધ્યાંતર કાળનો સમય થતો આવે છે ને આજ એ ઘનશ્યામભાઈ ને અક્ષયભાઈ વેગડે નાથાભાઈને આત્માને રાજી કરવા માટે એક માનતાનો માંડવો નાખ્યો અને ચિત્રા વેગડની વાડીમાં હોયદડ વાળાની વાડીમાં આવ્યો હોઉં ત્યારે મારી એરણેના ખેડાવાળી મારી રોજગાના પાદરવાળી પણ એક બે મિનિટ સાંભળજો મિત્રો. મારી વાઢાળી બૂટ કોણ છે? બે શબ્દો કહું વાંધો નહીં ને બાપા, બધાને સમય છે ને તો વાંધો નહીં. એવી મારી જગદીનબા વાઢાળી બૂટ છે મારી બાબા ડિજિટલ સ્ટુડિયોમાં જે વાત કરેલી છે, જે 3.5-4 લાખ માણસો એક મહિનામાં જોઈ છે, આ થોડીક વંદના કરી લઉં. કારણ કે મા બૂટની વાતના 4 ભાગ, એમાં અત્યાર સુધીમાં મેં 1 ભાગ કર્યો છે યુટ્યુબમાં, હજી 3 ભાગ કરવાના મારા બાકી છે. સમય મળશે